મિત્રો આમ તો કોઈ દિવસમાં નેગેટિવ રીલ નથી બનાવી, પણ આ પર્ટિક્યુલરલી એક રીલ એટલા માટે બનાવવી પડે છે કે જે રીતનું તંત્ર રાજપીપળા જીઓ ચલાવી રહ્યું છે ને એ ખૂબ જ નિંદનીય છે. આ જે આપ જોઈ રહ્યા છો જે જીઓ સેન્ટર છે એ ખાલી નામનું છે. અહીંયા સાહેબ પણ છે, એમની પાસે ખાલી શબ્દો છે, કામ માટે કોઈ જ વસ્તુ નથી. અગર તમે જીઓ ફોન વાપરી રહ્યા છો તો તમને એક વાત કહી દઉં કે દુકાનદાર પાસે કોઈ ઓથોરિટી નથી કે એ તમને સર્વિસ આપી શકે. ધીસ ઇઝ ધ ઓનલી પ્લેસ કે તમને સર્વિસ મળશે. બટ આ જગ્યાએ આ જે મહાનુભાવ છે એ પણ કહે છે કે અમે સર્વિસ આપવામાં અકબંધ નથી. તો જેટલા પણ રિટેલર્સ આ રીલ જોઈ રહ્યા છે હું એ તમામને આગ્રહ કરું છું કે તમને જો આવી સર્વિસ મળતી હોય તો તાત્કાલિક ધોરણે તમારું નામ સાચવવા માટે આ વસ્તુનું વેચાણ બંધ કરો. રાજપીપળાના આ જીઓ સેન્ટરમાં તમને સર્વિસ સિવાય બધું જ મળશે. જો તમે સિમ સ્વાઇપ કરાવવાના 25 કે 50 રૂપિયાથી ઉપર આપો છો તો અહીંયા ફ્રોડ થઈ રહ્યો છે. અહીંયા આગળ પૈસા પણ ડબલ લેવામાં આવે છે, સર્વિસ ટાઈમ પર મળતી નથી. અને મોટા ભાગના કસ્ટમર એટલા માટે હેરાન થાય છે કે સિમ સ્વાઇપ માત્ર ને માત્ર ઓફિસ પર થાય છે અને સિમ સ્વાઇપ માટેની આ જે ઓફિસ એમને બનાવી છે એ ઓલમોસ્ટ બંધ જ રહે છે. આ ભાઈનું નામ છે, તમારું નામ શું છે? પટેલ મિત. પટેલ મિતનું કહેવું એવું છે કે તમને જો વધારે પ્રોબ્લેમ હોય તો અહીંયાથી લઈને અંકલેશ્વર જાઓ. સાચી વાત છે? હા, સાચી વાત છે. જોઈ લો એમનો એટીટ્યુડ જોઈ લો તમે કે સાચી વાત કઈ રીતે કહે છે. તો મારો સવાલ એક જ છે કે આ ઓફિસ બનાવવાનું મુખ્ય કારણ શું છે? હાલ અમારી શોપના કસ્ટમર બચ્ચુભાઈ અહીંયા ઉભેલા છે. આપ જોઈ શકો છો કે ઇન વોરંટી ફોન છે. ઓકે, આ બિલ છે એનું પાક્કું જીએસટી વાળું. આ એનો ફોન છે, અઠવાડિયા સુધી ફોન અહીંયા પડી રહ્યો છે. એમનું કહેવું એવું છે કે વોટર ડેમેજ થયો છે. અમે ખાલી પુરાવા માંગ્યા કે ફોટો પાડીને બતાવો તો બોલે છે કે ઓફિસ પર જઈને પુરાવા લો. આ કેટલી હદ સુધી યોગ્ય છે? એમનું કહેવું છે કે આ ફોન જે છે એ પાણીમાં પડેલો છે. હું તમને બતાવી દઉં કે જો કદાચ ફોન પાણીમાં પડે ને તો આ જે સ્ટીકર છે ને અંદર એ લાલ થઈ જાય. બરાબર છે? હું આ લોકોને પ્રશ્ન પૂછ્યો કે સ્ટીકર તો વ્હાઇટ છે, તો તમે કઈ રીતે કહી શકો છો કે પાણીમાં પડેલો છે? તો આ રીતની ખોટી હેરાનગતિ જીઓના કસ્ટમરને રાજપીપળા જીઓ સેન્ટરમાં કરવામાં આવે છે. તો જેટલા પણ અધિકારીઓ છે જે ખરેખર ઈચ્છતા હોય કે રાજપીપળાનું માર્કેટ ગ્રો થાય અને કસ્ટમરને હેરાનગતિ ઓછી થાય તો એમને તાત્કાલિક ધોરણે વિનંતી કરીએ છીએ કે આ જે તમારું જીઓ સેન્ટર છે એના સ્ટાફને પરફેક્ટ ટ્રેનિંગ આપો, એમને પરફેક્ટ સપોર્ટ કરો. અને જો સપોર્ટ ના મળતો હોય તો જેસી વાળાને પણ હું કહું છું કે આના પર 100% ધ્યાન આપે, નહીં તો આગામી દિવસોમાં આનાથી ખરાબ અમે રીલ બનાવીશું. આ જ્યારે બહેસ ચાલતી તમારે આ જે અમારા મિત્ર છે જીઓ કેર પર હતા એ 2 દિવસથી આંટા મારે છે. શાના માટે મારે છે આપણે ખાલી પૂછીશું. શું પ્રોબ્લેમ હતો? સિમનો નંબર મારાથી રહી ગયો હતો. બરાબર, એના માટે મેં કેમેરામાં સિમ નાખેલું હતું. એનું રિચાર્જ પતી ગયું એટલે રિચાર્જ માટે મેં નંબર કઢાવવા આવ્યો જીઓ ઓફિસમાં. એ એવું કહે છે કે એ રીતે ડાયરેક્ટ નંબર તમારાથી નહીં મળે, તમને નહીં નીકળે. બરાબર, ત્યાર પછી હું પાછો ગયો, મારો મોબાઈલ જે રિચાર્જ કર્યું હતું એ નંબર લાવ્યો તો બી કહે છે તમે બીજી વખત આવજો. બરાબર, હવે આમાં તમે જ્યારે મને આ વસ્તુ કીધી કેટલી સેકન્ડમાં તમને તમારો નંબર ખબર પડી? 2 જ મિનિટમાં તરત જ મોબાઈલમાંથી જ મને નંબર આપી દીધો. આ વસ્તુ છે સાહેબ કે જીઓ સેન્ટરમાં થોડી તકલીફ છે. જો તમારા ઉપલા અધિકારી આ રીલ પહોંચે છે, જોવે છે, જે જોવે છે, મેં કોઈ દિવસ નેગેટિવ રીલ કોઈ દિવસ નથી બનાવી, પણ જ્યારે પણ કસ્ટમર સર્વાઈવ કરે છે ને અમારા ખુદના કસ્ટમર સર્વાઈવ કરે છે, આઈ હેવ ટુ મેક ધીસ કાઇન્ડ ઓફ રીલ. જો તમને પણ આવા કોઈ પણ પ્રોબ્લેમ જીઓ બાબતે થયા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ.